નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝ ને હું છું માસુમ. નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર. લીંબડી શહેરમાં કાળઝાળ ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક જનતા અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહેણાંક સોસાયટીઓ અને વ્યાપારી વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે જ લાઇટો ગુલ થઈ જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ગંભીર સમસ્યા વચ્ચે પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે ગ્રાહકો માટેના ઇન્ક્વાયરી ફોન સતત બંધ રહે છે અને અધિકારીઓ ફોન ઉપાડવાની પણ તસદી લેતા નથી. વારંવારની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, જેના કારણે ધંધા રોજગારને વ્યાપક નુકસાન થતા વેપારી મંડળ સહિત સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. લીંબડીની જનતાએ આ વીજ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા પીજીવીસીએલના અધિકારીઓ પાસે ઉગ્ર માંગ કરી છે. કલ્પેશ વાંઢેર, સુરેન્દ્રનગર. ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂડી તાલુકાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉ મોટા પાયે ચાલતી ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિઓ હાલ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. નાયબ કલેક્ટર HT મકવાણાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને સતત દરોડા, કુવાઓ બંધ કરાવવા અને 24 કલાક મોનિટરિંગ જેવી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફરી શરૂ ન થાય તે માટે આધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું, જેના ફૂટેજમાં તમામ ગેરકાયદેસર સ્થળો બિનકાર્યરત હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા છે. નાયબ કલેક્ટરે જણાવ્યું છે કે કુદરતી સંપત્તિને નુકસાન કરનારી પ્રવૃત્તિઓ સાંખી લેવાશે નહીં અને ભવિષ્યમાં પણ આવી આધુનિક દેખરેખ અને કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામે પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીના કારણે 12 વર્ષના માસૂમ બાળક રાહુલ રામાભાઈ ચાવડાનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા કરુણ મોત નીપજ્યું છે. જાંબુ ગામે આવેલી વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ હોવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલા રાહુલને એકાએક જોરદાર કરંટ લાગ્યો હતો. તેને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, જેથી હોસ્પિટલ ખાતે MLC નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ જ જગ્યાએ થોડા વર્ષો પહેલા પણ 2 પશુઓના કરંટ લાગવાથી મોત થયા હતા. તેમ છતાં પીજીવીસીએલ તંત્ર દ્વારા કોઈ નિવારણ લાવવામાં આવ્યું ન હતું. આ ગંભીર બેદરકારીને કારણે પરિવારે વાલસોયો દીકરો ગુમાવતા સમગ્ર પંથકમાં શોક અને તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે હવે માસૂમ રાહુલને ન્યાય મળશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલા તન્નુ શોરૂમના તાળા તોડી તિજોરીમાંથી 1,58,000ની રોકડ રકમની ચોરી કરવાનો ભેદ પાલનપુર પશ્ચિમ પોલીસે ઉકેલી નાખ્યો છે. 2 અજાણ્યા ઈસમો શોરૂમમાં ઘૂસીને ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ મામલે સઘન તપાસ ચલાવીને પાલનપુર પશ્ચિમ પોલીસે અમદાવાદના આણંદ ખાતેથી મુખ્ય આરોપી ધનસિંહ રાજપૂતને ઝડપ્યો છે અને તેની પાસેથી 99,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ ચોરીની ઘટનામાં સામેલ અન્ય એક સહ આરોપી વિક્રમ ગોસ્વામીને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દિનેશ રાણા, બનાસકાંઠા. માન્ય રેન્જ આઈજી પ્રતિષ્ઠિતા રાઠોડ મેડમ તથા માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી વસંત સુંબે સાહેબ દ્વારા ખાસ કરીને અત્યારે બનાસકાંઠામાં જે ઘરફોડ ચોરી કે અન્ય ચોરીઓમાં જે જોડાયેલા આરોપીઓ છે એ તમામને પકડી પાડવા માટેની ખાસ સૂચના છે અને ડ્રાઈવ છે. એ અંતર્ગત પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા ગત દિવસમાં જે 5 માર્ચ 2026ના રોજ તનુ મોટર્સનો જે શોરૂમ છે ત્યાં અજાણ્યા ઈસમો દ્વારા પ્રવેશ કરી અને ઓફિસની તિજોરીમાં પડેલ જે 1,58,088 રૂપિયાની રોકડ રકમ છે એની ચોરી કરેલી હતી. આ બનાવ અંતર્ગત પાલનપુર પશ્ચિમ પોલીસનો ફરિયાદ નોંધવામાં આવી હતી અને જે ગુનો અત્યાર સુધી અનડિટેક્ટ હતો તે બાબતમાં પાલનપુર પશ્ચિમ PI RK પટેલ અને તેમની ટીમ દ્વારા જે અલગ અલગ ટીમોનું ગઠન કર્યું અને ટેકનિકલ રિસોર્સની આધારે અને હ્યુમન રિસોર્સિસના આધારે આખી આ તપાસ કરવામાં આવી રહી હતી. આ તપાસમાં ખાસ કરીને રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના ધનીસિંહ હમીરસિંહ રાજપૂત સોઢા રહે જસાઈપરા વાળાને આણંદ અમદાવાદ ખાતેથી પકડી લાવી આ ગુના સંબંધે પૂછપરછ કરતા તેને કબૂલાત કરી કે તે પોતે અને તેમના મિત્ર વિક્રમપુરી જગનપુરી ગોસ્વામી રહે કપુરાસી, લખપત, જિલ્લો કચ્છ, ભુજવાળો પૈસાની ગુજરાત હોય ચોરીની કરેલાની કબૂલાત એમને કરેલી છે. ના ગુના અન્વયે જે ધનીસિંહ છે અને પોલીસે અટકાયત કરીને દિન 4ના પોલીસ કસ્ટડીમાં પણ મેળવેલી છે
તદુપરાંત આ જે ગુનામાં ઉપયોગમાં લેલું મોટરસાયકલ, મોબાઈલ તથા ઘરફોડ ચોરી દરમિયાન મેળવેલા રોકડ રકમમાંથી 48,500 એન્ક્વાયરી કરીને 99,500 જેટલો મુદ્દામાલ કબજે કરેલ છે. આરોપીમાં અત્યારે હાલમાં ધનસિંહ રમેશસિંહ રાજપૂત એ પોલીસ કસ્ટડીમાં છે. તથા એક જે આરોપી પકડવાનો બાકી છે એ વિક્રમપુરી જગનપુરી ગોસ્વામી, જે પોરાસી તાલુકો લખપત જિલ્લો કચ્છ, એ ભુજ એ ડિવિઝન પોસ્ટના NDPS ગુનામાં હાલ ભુજ પાલરા જેલમાં છે અને તેની પણ હાલ પોલીસ કસ્ટડી મેળવવા માટેની જે પશ્ચિમ PI છે એ કાર્યવાહી કરી રહ્યા છે. હું આપને જણાવી દઉં કે જે નાસ્તો કરતો જે આ ગુનામાં આરોપી બતાવ્યા છે, જે હાલમાં જેલમાં જે એના પર ગુનાહિત ઇતિહાસમાં 5 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં ભરૂચ, કચ્છ, બનાસકાંઠા અને રાજસ્થાનમાં પણ આના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે. એ આરોપીની અમે લીગલ કસ્ટડી અત્યારે હાલ મેળવવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. સુરત શહેરમાં 2 મહિનાનું લાંબુ ઉનાળુ વેકેશન માણીને વિદ્યાર્થીઓ આજે ઉત્સાહભેર શાળાએ પહોંચતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ શાળાઓ બાળકોની કિલકિલાટથી ગુંજી ઉઠી હતી. શાળા પ્રશાસન દ્વારા બાળકોનું કુમકુમ તિલક કરી અને ચોકલેટ આપીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ હાલમાં પડી રહેલી આકરી ગરમી અને લૂને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તેમની શાળા સમય દરમિયાન વર્ગખંડની બહાર ન કાઢવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લ, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. આજ રોજ શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રથમ દિવસ. આજે ખૂબ સારું લાગી રહ્યું છે. ખૂબ લાંબા વેકેશન પછી, ઘણી બધી અવઢવ પછી, ગરમીઓ પછી બાળકો આજે શાળામાં પ્રવેશ્યા છે. ખૂબ આનંદિત છે. બાળકો એકચ્યુઅલી ખૂબ લાંબા વેકેશન પછી રાહ જોતા હતા કે ક્યારે હવે શાળાઓ ખુલે અને નવા સત્રનો પ્રારંભ થાય. આખરે બાળકોને શાળામાં જે આનંદ આવતો હોય, મિત્રોને મળવાનો, શિક્ષકોને મળવાનો, એની માટે આતુર હતા અને આજે પ્રાંગણ ફરી પાછું બાળકોથી ગુંજ્યું છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.